કર્યું છે, શું કહેશો? આજે અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાનું ફોર્મ ભરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, સહકાર મંત્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા અન્ય વરિષ્ઠ નેતાઓ, સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું છે. અને એ પહેલાં જે જાહેર સભા યોજાઈ, એ જાહેર સભામાં પણ બધા વક્તાશ્રીઓએ કાર્યકરોને એક જ વિનંતી કરી, મતદારોને એક જ વિનંતી કરી કે જે રીતે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ ઓપરેશન સિંદૂર સફળ કરી અને દેશને સલામતીના ક્ષેત્રમાં ગૌરવ અપાવ્યું છે, રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ગૌરવ અપાવ્યું છે અને આપણા દુશ્મન દેશ, આતંકવાદીઓને પોષનારા દેશ એવા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે, ત્યારે સ્વાભાવિક પ્રજા હવે ઓપરેશન સિંદૂરની સફળતા બદલ મોદી સાહેબને અભિનંદન આપવા માગતા હોય અને આપણા વીર સૈનિકો, આપણા સેનાના જવાનોને અભિનંદન આપવા ઈચ્છતા હોય તો એક જ પુરાવો એ આપવો જરૂરી છે કે જે આખા દેશને એક દિશા સૂચન કરશે. અને એ છે કે આ ઓપરેશન સિંદૂર પછી દેશમાં જે પહેલી પેટા ચૂંટણીઓ આવી છે એમાં માનનીય નરેન્દ્રભાઈને અભિનંદન આપવા માટે, એમને સમર્થન બતાવવા માટે, દેશના વીર સૈનિકોને સમર્થન આપવા અને એમને અભિનંદન આપવા કડી તાલુકાના બધા મતદારો દેશની સુરક્ષા અને કડીના વિકાસને સહયોગ આપવા માટે અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાને જંગી બહુમતીથી વિજય અપાવશે.